બનાવવું આપણે સાપરું. આ પડી અમારી ઇંગલો. આપણે સાપરું બનાવવા માટે ખાડો ખોદવા વળગી ગયા. એક તબલો ઉભો કરી દીધો. તો મિત્રો હવાના મહેનત કરતા હતા. તાના હવે 9 વાગ્યાના 9-10 વાગતાના મારા 12 બીજના તણી જાય. આપણે નેટ લઈને આવી ગયા છે, જોઈ લ્યો. જો મિત્રો સાપરું અમે તૈયાર કરી દીધું. કરણભાઈ જોડે બોલો શું કરી રહ્યા તો મિત્રો તમને સેન્ટનો ખજાનો બતાવું, જોઈ લો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો જો આ જગ્યાએ બનાવવું આપણે સાપરું, જેમ કે રોતવાનો ને બધો વખો પડે છે. આજ તો પાર્લરે જાય નહીં, ડીસાઈ જવાનું નહીં. આજે આવ્યું હોય સાપરું બનાવી દઈએ આપણે. ઇંગલોને બધું વાળામાં પડ્યું છે, બતાવું. તો મિત્રો સાપરાનું કામકાજ ચાલુ કરી દઈએ. મળીએ પછી અડધા સાપરાના કામકાજમાં. આ પડી અમારી ઇંગલો. ઇંગલો લઈ જાઓ. ગોળ પાઇપ પૂછી જોઈ લો. પેલા જૂનું સાપરું હતું એની પડી છે ભાઈ. આપણે સાપરું બનાવવા માટે ખાડો ખોદવા વળગી ગયા. જોઈ લો, આ ખાડો ખોદવાનું ચાલુ હોય. આ બાજુ બધું સ્ટ્રક્ચર ગોઠવી દીધું, જોઈ લો. બાજુ પેલી બાજુ ઇંગલ ગોઠવી દીધી. જાતે સાપરું બનાવવાનું હોય, ખોદીને જ છે. પછી તબલો પકડી દો. આમાં મળતા રહીએ મિત્રો. એક તબલો ઉભો કરી દીધો. બીજો ખાડો ખોદી દીધો. બીજો તબલો લાવી અને ઉભો કરી દઈએ, પછી મળીએ. આખી કરવી કેટલી આવી તો તમે જેટલી આખી કરવી કરો. તો મિત્રો હવાના મહેનત કરતા હતા. તાના હવે 9 વાગ્યાના 9-10 વાગતાના લગભગ બનાવવા લીધું હતું સાપરું. તાનનું બની રહ્યું સાપરું. જોઈ લો જેવું બન્યું, કોમેન્ટ કરીને જણાવજો. જોઈ લો, કોરે મોરે પત્ર પકડી દીધા છે. પહેલાં હતું જ આવું સાપરું. મહેનત મિત્રો ખૂબ પડી. આજ આખા દાડા મજૂરી કરતા તાણા આટલું સાપરું બન્યું. આજે ખાસા વર્ષો પછી મિત્રો મહેનત કરી આવી એમ કાળી મજૂરી. પહેલાં કરતા જ પણ એકદમ કરવા મળીએ કાળી મજૂરી એટલે કાઠું પડે. પણ મિત્રો મહેનત કરીને જે વસ્તુ બનાવીએ ને એમાં બહુ મજા આવે. આ સાપરું બનાવ્યું પણ મેલના તોલે બનાવ્યું. જોયું જેવું બન્યું સાચું, પણ આ અમારો દેશી મેલ. તમને મારું સાપરું બનાવેલું કેવું લાગ્યું કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જોઈ લો અંદર હવે ગામડાની જે જૂની સિસ્ટમ હ એ વાપરી દેવાની, લેપી દેવાનું. લેપવા માટે જો ગાર કરીને મૂકી દીધો. ઉપર લોખંડના સાપરા, પતરા લોખંડના, અને ન્યાચ જે પેલા કરના વધેલા કટકા હતા એ બધા કોરે મોરે દિવાલ તરીકે ઇસ્તેમાલ કરી દીધા છે. જોઈ લો અમારો મેલ ચેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જોઈ લો. તો મિત્રો મળીએ પછી. ચમકાવાના આવી ધોઈ રહ્યો અમારી મેલ, અમારો મેલ. તો મિત્રો મળીએ પછી. જય મારા 12 બીજના ધણી, જય રામાપીર. અમે સાપરું ઘર કમ્પ્લીટ બનાવી રહ્યા. હવે પૂરે નેટ મારવાની છે. નેટ લેવા આ બાજુ આવી ગયો.
બાજુ લખો શું કહો શું આજ તમારા ગામમાં મેળો હતો આજ નવદુર્ગા માની ઉજવણી હતી હા એટલે હવે બધું પત્યું એ નહીં કાલ ઉજવણી નથી મળલા કાલે એવું હતું કાલે બધું નિવેદ બનાવવાનું હા આજે પૂરું કરવાનું નિવેદ આપવાનું તો બરાબર તો મિત્રો મેળામાં જવાની તો બહુ મજા આવે હવે લેતા આવીએ લખોને તો મેળો માલી રહ્યા હવે અમે જઈએ હાજીપુર ગોડાઉનમાં નેટ લેવા મળીએ સીધા તો આપણે નેટ લઈને આવી ગયા છો જોઈ લ્યો આ નેટ હવે આ જગ્યા પડે એક નેટ બોતવાની છે જો આ પકડ આ વાયર અને નેટ બધી આ બધી ખાલી જગ્યામાં જોઈ લ્યો નેટ બોધી દઈએ મિત્રો પછી મળીએ જો મિત્રો સાપરું અમે તૈયાર કરી દીધું કમ્પ્લીટ જોઈ લો કોરે મોરે નેટ મારી દીધી છે બતાવી દઉં જોઈ લો આખું કોરે મોરે નેટ મારી દીધી કમ્પ્લીટ રૂમ બંધ સાપરું થઈ ગયું આ બાજુ મારી દીધું હા હવે અંદરથી બતાવી દઉં કેવું લાગે જોઈ લો અંદરથી કમ્પ્લીટ રૂમ બનાવી દીધો ઓ મિત્રો હવે જમી લઈએ જમીન પછી જઈએ પાર્લરે મળીએ પછી સીધા પાર્લરે મિત્રો આ બાજુ એસબી હિન્દુસ્તાનનો વિડીયો ચાલુ છે અને આ બાજુ પાલક પનીરની સબ્જી બનાવી જોઈ લો આ બાજુ આપણે અહીંયા કરણભાઈ જોડે બોલો શું કરી રહ્યા કરણભાઈ કોઈ નહીં બધું પેલો માલ આવ્યો તો નવો એવું કરીને બધું કમ્પ્લીટ કરીએ કે હું આવ્યું નવું એવું એમ તે આજ તો તેમાં મોડું થયું કાટલી કાઢા તો હું સટકી ગયો એવું ઘણી નવું લા હલ્યા અમે આજ ખાસા ટાઈમ પછી આયા તો આપણા અહીંયા ટેડી બિયર ઘણા બધા છે બધા શોપીસ ના મેળાવાળી વસ્તુ નહીં રાખતા આપણે મેળાવાળી વસ્તુ આ વળગાડી લીધી જો આ મેળાવાળી વસ્તુ માટે પૈસા બોર્ડ બનાવ્યું આપણે બરાબર કોઈ પાછું ના કોઈને સસ્તું જોતું હોય તો સસ્તું લઈને જાય એવું એમ કે મોટા ભાગે ગિફ્ટમાં આપવા માટેના રમકડા છે આપણે હા આ બધા ટોટલ ગિફ્ટમાં આપી કે ને પેકિંગ કરી એવા રમકડા છે તો મિત્રો રમકડા એક નંબર છે જેમ કે કરણસિંહ જોખણ હોય કેમ કોઈ બાચી ના રહે બધી ખરી વસ્તુ સ્ટાન્ડર્ડ જ છે ને આપણે હા માર મરજીનું જ લાવું બધું હા જેમ કે આ બધું ચલાવવા કારણ કે આપણને ખબર પડે કે અત્યારે વસ્તીના શું ગમે એમાં એરિયા વાઇઝ લાવવું પડે કે ધારો કે અમારે પાટણમાં હું ચાલે પાટણમાં લાવવું પડે એવી તો અમે અમારા પાર્લરે બેસવા જા આ બાજુ જો ખતરનાક મોણ શું ખાય છે માસીડું માહે માહે લે માહેડું માહે માહે માહેડું માહે માહેડું માહે કેમ ભાઈ ભૂંગળા ખાઈ બટાકા નહીં ભૂંગળા સંગાત બટાકા દૂષી ને પાસે બટાકા શાક બનાવો હાલો ડીસા બટાકા બટાકાની આખે નગરી જ છે બટાકાની નગરી એટલે હું ના તો ડીસાનું જ છે ભૂલી જતો ડીસાનો નહીં એમાં પા પડક ન થવા તો મિત્રો કોઈને રમકડા જોતા હોય તો આવી જજો નવો સ્ટોક આવી ગયો પાછો જોઈ લ્યો આ તો બધું અદલ બદલ થતું જ રહ્યા છે એસબી ટોય પાટણ એસબી ટોય પાટણ હરિભા પાર્લરની બાજુમાં આવી જજો આ બાજુ આવી જાય અમારા રણજાના મિત્ર હાલ તો આપણો બ્લેક ઘોડો હેડ્યો છે સ્પ્લેન્ડર લાલપાને લઈને આ બ્લેક ઘોડો સ્પ્લેન્ડર લઈને બ્લેક ઘોડો તમારે મુમતાજીએ બનાવરાયો હો ઘોડો ધર્મો બધા મિત્રો સપોર્ટ કરજો લાલપાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરજો હા અમારા મિત્ર છે જેના હાવ છે વાંધો જુગલબંધી થઈ જણા તમે ઓળખતા જશો કણકણા બ્લોકમાં બતાવ્યા અમને લઈ મિત્રો જઈ રહ્યો હું મયુરના પાર્લરે અમારે એક ગાડીમાં વરરાજાની એન્ટ્રી કરાવવાની છે એટલે એક ગાડી લઈ અને જવાનું હોય એટલે ભાઈ કણ લેવા આવશે મૂકવા આવે છે મને એક તો મિત્રો મળીએ સીધા લગ્નની એન્ટ્રી
neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap. આપણે એન્ટ્રીમાં જઈને આવી ગયા, ગાડી ઘેર મેલી દીધી. હવે જાઉં પાછા પાર્લરે. આપણી આવી ડ્યુટી છે મિત્રો, તાણ મળી. તો મિત્રો અમે ઉપડ્યા પાછા કોણોદર. મમતાજીની ગાડીને શું કરવા મિલ્યું રાહુલ્યા? મોડિફાઈ કરાવવા મૂકી છે. લક્ઝરી બનાવી છે સ્પેશિયલ ઝોન માટે, લગ્નમાં ફેરવા માટે અફલાતૂન બનાવી છે. ચેવી બનાવી ચેવી નહીં બનાવી તો રિયાલિટીમાં અમને ખબર નહીં, કંજર ત્યાં ખબર પડે. એટલે આપણે હું જોઈ નહીં ને એમ કહું. હા તું જોઈ એમ કે હું નહીં જોઈ એમ કહું. તો મિત્રો ત્યાં આગળ જઈને તમને ગાડી બતાવીએ કે વનના ચેવી બનાવી ચેવી નહીં બનાવી. તો આગળ કોણોદર જઈએ. આ છેલ્લો તકો, હજી એક તકો થાય, હજી એક વખત. રાહુલ હજી એક વખત આવવું પડશે ને ફેર કોણોદર. રોક્સ તો આવી ગઈ, રોક્સ નહીં હવે બીજી લઈને આવવાનું. હા તો મિત્રો મળીએ સીધા કોણોદર. જેવી ગાડી નહીં બનાવી એ તો ખબર, એ તો ચોબડાની હે, એ તો ગમે જતી રે, ખબર જ છે. ના એવું ના જોઈન્ટ કરવું જ નહીં, આપણે રિયાલિટી જ બતાવવાની. બોલતો એટલે કે રિયાલિટી બતાવવાની. પેલો કટ મારતે જોર આવે, જીધું જીધું ઠોકી દે એવું તમારે. જો મિત્રો કેટલી સલાહ આલે યાર, શું કરવાનું. તો મિત્રો મફતની સલાહ દરેકની લઈ લેવી, સલાહ જતી કરવી નહીં. કેમ કે સલાહ કોક દાડું કોમમાં આવે. હા તમારે એનું ગ્રહણ કરવું ના કરવું તમારી મરજીની વાત છે. બાકી સલાહ સૂચન લઈ લેવી. રણુજા અમે જાહું 10-11 વાગે. 21 તારીખે. હા 11 વાગે જાઓ, 10 વાગે પહોંચી જાઓ ને. 9 વાગે રણુજા. 9 વાગે દર્શન કરી ઘેર 12 વાગે સુધી રોકેટ બે ઘેર. હા અમારો ફિક્સ ટાઈમ, ફિક્સ પ્રોગ્રામ. આ તો કશો વાંધો નહીં. આ વખત આપણે એ ટાઈમે નીકળવાનું. ખાલી ફોન કરી દેજો મને કે હવે અમારે નીકળવાની તૈયારી છે. અમારે તો વાઘુબા તૈયાર થઈને અહીં ગાડી બેસી એટલે હેડવાનું. તો મિત્રો મળીએ સીધા કોણોદર પછી. એવું કલર બદલાઈ જાય. તો મિત્રો આ મટીરિયલ એવું હોય કે અલગ અલગ કલર થઈ જાય. જો આખી ગાડીનું એન્ટ્રીયલ બતાવીએ. એટલે જેવી સીટ કવર હે ને સ્ટીરિંગ કવર આ સામેનું એન્ટ્રીયલ એવું. હા એવું. શું કેવું કહો ભાઈ? મજબૂત. હા. પાછળ પણ મિત્રો એવું કામકાજ કરી દીધું હોય. ભાવેશને વાઘુબાને બધાની એક જેવી સીટો બનાવી. ટોપનું કામકાજ પણ કરી દીધું, બ્લેક કરી દીધું. જોઈ લો.
મિત્રો તમને કોમ કેવું લાગ્યું કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો હજી સાઉન્ડ સિસ્ટમ સેટિંગનું ચાલુ હોય, સાઉન્ડ સિસ્ટમ તો એક નંબર પહેલાંથી નાખેલી જ છે, પણ તેમ છતાંય મહેન્દ્રસિંહને સાઉન્ડ સેટિંગ કરાવું હતું, એટલે હજી સાઉન્ડ સેટિંગ કરી રહે મહેન્દ્રસિંહ. તો કોમેન્ટ કરીને ચોક્કસ તમારી રાય જણાવજો કે કામકાજ કેવું છે અને કેવું નહીં. તો મિત્રો હવે જાઉં ઘેર, સાઉન્ડ સેટિંગ કરી પછી જઈએ ઘેર. તો મળીએ મિત્રો પછી. જય માતાજી. હું સિંગર મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે સુલતાનભાઈ. આજે શાહુકાર એસેસરીઝમાં મારી ગાડીનું કોમ કરાવવા છું. હું વરના રૂપનું કોમ બંધ કર્યું છે બધાથી. લેક રૂપ કરાવ્યું આખી ગાડીનું, બરાબર. અને અંદર સીટ કવરનું કામકાજ કરાયું, એન્ટ્રીયરનું કામકાજ કરાયું, તમે જોઈ શકો છો. પાછળ બતાવી દો. મ્યુઝિક સિસ્ટમનું પણ કોમ કરાવ્યું છે, બરાબર. આગળ પણ હું એક ગાડી લઈને આવ્યો હતો ભાઈના આવી, એનું કામકાજ મને સારું લાગ્યું, એટલે વરનાનું કામકાજ એના હતું. મેં ખરેખર ખોટું નહીં કહેતો, પણ કામકાજ એક નંબર છે એમ. તમને આ ગાડીનું રિઝલ્ટ જોઈને તમે કમેન્ટ કરજો કે આ ગાડીનું કામકાજ તમને કેવું લાગ્યું. જો સારું લાગે ને તો ચોક્કસ તમે કમેન્ટ કરજો, અને શાહુકાર એસેસરીઝની મુલાકાત ચોક્કસ લેજો. જય માતાજી. તો મિત્રો તમને સેન્ટનો ખજાનો બતાવું, જોઈ લો કેટલો બધો સેન્ટનો ખજાનો હોય. ઢગલા બંધ સેન્ટ 1 2 3 4 5 6 7 8 9 અને 10મું. તો મિત્રો કોણ કયું સેન્ટ નાખે કોમેન્ટ કરીને જણાવજો. જેમ કે આપણે સેન્ટનો ઓછો શોખ ગાડીમાં નાખે, બાકી આપણે પોતે નહીં નાખતા. તો મિત્રો કયું સેન્ટ સારું આવે તમે કોમેન્ટ કરીને જણાવજો. તમે થોડું નાખતા રહો ને, પકડાવા માંડ્યું હું શું કહું, થોડું નાખતા રહો ને તમે તો તમે મળીએ. અમુકને માથું દુખતું હોય સેન્ટથી, અમુકને શોખ હોય. મને જ દુખાય માથું. મિત્રો મેણું બારોબાર વાજી ગયું, બાકી હું રિયાલિટીમાં કોકનું કહેતો હતો અને વારી લીધું. હવે એને વારી લીધું તો હરવા દઈએ. તો મિત્રો કોમેન્ટ કરજો. મળીએ પછી પાટણ.